નજર બાંધતાય આવડે અને ભૂતડાઓ તો મારી સાથે જ એટલે એને તો ચપટી વગાડતા ફેંકી દઉં, પધરાવી દઉં ક્યાંય ને ક્યાંય દૂર. તો પછી અમારો કનૈયો છાનો રહે એવું કંઈક કરો ને. અરે બધું જ થાય પણ અહીં લાવો તો થાય ને, કઈ દૂરથી ના થાય. એને મારે અમુક મંત્ર એને કાનમાં કેવો પડે, તો કાનમાં મંત્ર કેવો તો નજીક જ લાવવો પડે ને. ગોપી દોડતી આવી, માં એ મહાત્માજી બધું જાણે છે પણ એમ કે છે કે કનૈયાની મારી પાસે લાવો તો બધું થાય. હવે માને એમ થયું કે નક્કી લઈ જવો પડશે, નહીં તો આ છાનો નહીં રહે. કનૈયાને તેડી અને યશોદામાં ભગવાન સદાશિવની પાસે આવ્યા છે, જ્યોતિષ મહારાજની પાસે. હજુ તો શિવજીને આપ્યા પણ નથી અને જ્યાં હરિ અને હરની ચાર આંખો મિલી છે ને ત્યાં તો કનૈયો છાનો રહી ગયો અને ખડખડાટ હસવા લાગ્યો. જશોદામાને આશ્ચર્ય થયું કે આ મહાત્માજી છે તો કઈક પ્રભાવશાળી, હજી કઈ મંત્ર તંત્ર તો કર્યું નથી અને આને જોઈને હસવા લાગ્યો. કનૈયો છાનો રહી ગયો, આનામાં કઈક છે તો ખરું, એવી કઈક દિવ્ય શક્તિ તો છે. મહાત્માજી, મારા કનૈયાને કોઈની નજર લાગી હોય તો અરે બધું આવડે પણ મારી ગોદમાં એક વખત આપો માં. બાલકૃષ્ણ લાલને યશોદા માએ ભગવાન સદાશિવની ગોદમાં પધરાવ્યા છે. બાલકૃષ્ણલાલના ચરણનો સ્પર્શ કર્યો. બાલકૃષ્ણલાલનું સ્વરૂપ પોતાના હૃદયમાં પધરાવ્યું છે ભગવાન શિવજીએ. અને કનૈયો જે જે કઈ લીલા કરવાનો હતો એ બધું જ એને સમાધિમાં દેખાયું છે. શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રે લોલ. શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો રે લોલ. શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રે લોલ. શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો રે લોલ. એની સાથે બિરાજે ઘનશ્યામ. શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રે લોલ. એની સાથે બિરાજે ઘનશ્યામ. શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રે લોલ. એની સાથે બિરાજે ઘનશ્યામ. શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો રે લોલ. આ મોકો ફરી વાર નહીં મળે. ખાલી 2 દિવસની તમારી તક છે. Oh
ડોરી તને ભજવું જગાવે, નાદ લગાવે પુજારી, બોલીને મારા નાદ લગાવે પુજારી, ઓ મારા દ્વારિકાના જય દ્વારિકા. ઝાલાવાળી ઢોલ મારું સુંદર વાગે, ઝાલાવાળી ઢોલ મારું સુંદર વાગે.
શ્રી કૃષ્ણ. वीणा वीणा रे उड़ा गुलाल माई तेरे चूनरिया लहराई वीणा वीणा रे उड़ा गुलाल माई तेरे चूनरिया लहराई जब जब मुझे दिल उठा सवार माई तेरे चूनरिया लहराई तो सिंह ने कराया श्यामला Thank
જય ભગવાન શિવજી બાલકૃષ્ણલાલના દર્શન કર્યા, સમાધિસ્થ થયા. યશોદા માને કહ્યું કે માં તું બહુ ભાગ્યશાળી છો, આ તારો પુત્ર તને ખૂબ જશ અપાવશે. અને મેં એવો મંત્ર આપ્યો છે ને કે કોઈ રાક્ષસ રાક્ષસી એને અડશે ને તો રાક્ષસ રાક્ષસી મરી જશે. પણ જ્યાં સુધી માં જ્યોતિષ જોડાવતી હોય ને એટલે છેલ્લી આતુરતા એવી હોય કે એના લગ્નનું શું થશે. આ બધું તો ઠીક, માં તારો પુત્ર છે ને મોટો રાજા બનશે. અરે રાજા ક્યારે? તો કે હમણાં જ તને દેખતા જ થોડા સમયમાં. તો મહારાજ પછી એનું લગ્ન, રાજા બને તો મહારાણી તો જોઈએ ને. અરે એના લગ્નની તો વાત જ કર નહીં. 16,108 રાણીઓનો ધણી થશે. અને માં તો રડવા લાગ્યા, અરે એક બે હોય તો પણ પહોંચી ન શકાય, એમાં આટલી બધી. 2-3 હોય તોય બિચારો સેન્ડવિચ ની જેમ પીસાતો હોય. અને 2-3 ની તો ક્યાં વાત કરવી, એક હોય તો પણ. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એણે કથામાં કહેલું કે જ્યારે શરૂઆત જે લગ્ન થયા હોય ને 1 વર્ષ, અને એમાંય ખાસ કરીને લગ્ન પહેલા ચંદ્રમુખી લાગે એની પત્ની, બહુ શીતળ લાગે. લગ્ન થાય પછી થોડોક સમય એવું રહે, અને 1 વર્ષ ગયું અને 2. જેમ જેમ સમય વીતતો જાય ને એમ ધીમે ધીમે જેમ સૂર્યનારાયણ કેમ ઉપર આવ્યા ને વધારે તપતા જાય એમ સૂર્યમુખી થવા લાગે. પહેલા ચંદ્રમુખી હોય, પછી સૂર્યમુખી થાય, અને પછી છેલ્લા વર્ષો છે ને 2-4 વર્ષ સારા, પહેલા ચંદ્રમુખી પછી સૂર્યમુખી થાય, અને પછી તો જ્વાળામુખી થાય, આગ જ ઓગતી હોય. ભગવાન સદાશિવ બાલકૃષ્ણલાલના જોશ જોવે છે, પ્રદક્ષિણા કરી અને પોતાના ધામમાં જાય છે કૈલાસ પર્વત તરફ. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કથા કહે છે કે રાજન, નંદ બાબાને ત્યાં બાળકનો પુત્રનો જન્મ થયો છે. તો કંસ રાજાને કર દેવા માટે જાય છે. વાર્ષિક કર તો આપવાનો જ હોય, જે નાના રાજા હોય છે, ખંડિયા રાજાઓ, એને મોટા રાજાને આપવાનો હોય. રાજાશાહી વખતે આ બધું હતું. નંદ બાબા મથુરા આવ્યા છે, મીઠાઈ પણ સાથે લાવ્યા બાળકના જન્મની. કંસ મહારાજને મળ્યા. કંસ રાજા કુશળતા પૂછે છે. એને તો ખબર છે ને કે દેવકીનું 8મું સંતાન એ જ કૃષ્ણ છે, અને નંદ બાબાને પણ ખબર નથી. મીઠાઈ આપે છે કંસ રાજાને અને કહે છે કે લો મહારાજ, મોઢું મીઠું કરો, મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, બાલકૃષ્ણલાલનો. અને સંતો એમ કહે છે કે કંસે જ્યારે આ મીઠાઈ ખાધી ને તો એને મીઠી ન લાગી, કડવી લાગી. શું કામ? કારણ કે કૃષ્ણના જન્મની મીઠાઈ છે તો કડવી જ લાગે ને, એનો કાળ છે. કંસ રાજાને કર આપી અને નંદ બાબા વસુદેવજીને મળવા જાય છે. વસુદેવજી કહે છે કે નંદ બાબા, તમારે ત્યાં કૃષ્ણનો જન્મ થયો છે, પછી તમે બહાર બહુ નહીં ભટકશો, ચોખવટ નથી કરતા, પણ એમ કે છે કે ગોકુળમાં જ બને તેટલો સમય કાઢજો. એને ચિંતા છે કનૈયાની. જ્યારથી યોગ માયાની જે વાણી, જે ભદ્રકાળી માએ જે કહેલું કે તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો અને યોગ્ય જગ્યાએ પહોંચી ગયો છે, એટલે આને ઊંઘ નથી આવતી કંસને. તો વિચાર કરે છે કે પેલી જે
ભાઈ ભદ્રકાળી એ બોલી શું ખરેખર સાચું હશે? તો મારો કાળ એ ક્યાં છટકી ગયો? દેવકીનું 8મું સંતાન એ તો બાળકી હતી ને આકાશમાં ઉડી ગઈ, પણ તો સલામત સ્થળે ક્યાં પહોંચ્યો હશે? વિચાર કરે છે. એક સભા કરી પોતાના મિત્રોને બોલાવ્યા અને કહે છે કે આના માટે હવે શું કરવું? મારા કાળને મારે કેમ શોધવો? ત્યારે મિત્રોએ એક રસ્તો બતાવ્યો કે હજી દેવકીએ જે બાળકીને જન્મ આપ્યો અને લગભગ તો 15 દિવસ વીત્યા છે, તો તમે એક કામ કરો કે 1 મહિના સુધીના જે બાળકો જેટલા જન્મ્યા હોય ને બધાને મરાવી નાખો. એમાં તમારો કાળ પણ ક્યાંય ઝપટે ચડી જશે. ગોકુળ અને મથુરામાં જેટલા બાળકો હોય 1 માસના, એ બધાને જ મારી નાખો. કંસે વિચાર કરો કે આ વિચાર બરાબર છે. તો હવે પછી આ બાળકોને મારે કોણ? તો 1 માસનું બાળક હોય તો એની પાસે તો સ્ત્રી જ જતી હોય. આપણે બહેનો પહેલા જબલા લઈને બાળકનો જન્મ થાય પછી બોલાવવા માટે જાય. 1.5 મહિના સુધી તો બાળકને બહાર ન કાઢે, એની માં પણ કોઈનું મોઢું ન જોવે, એવું બધું હતું. પણ અત્યારે તો હોસ્પિટલમાં જન્મ આપવાનો એટલે આ બધું ગયું છે. તો સ્ત્રીની પાસે તો સ્ત્રી જ જઈ શકે, એટલે પૂતનાને તૈયાર કરી. પૂતનાને કહ્યું કે 1 માસના જેટલા બાળકો હોય બધાને તું મારી નાખ. પૂતના પોતાના સ્તન ઉપર હળાહળ ઝેર ચોપડી અને નીકળી છે. મથુરાના બાળકોને મારી નાખ્યા. અનેક બાળકો, તાજા જન્મેલા બાળકો, કુમળા પુષ્પ જેવા, જેમ ખીલતી કળી હોય એવા બાળકોને મારી નાખ્યા છે. આ પૂતના ફરતી 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 ગોકુળમાં પણ આવી છે. ગોકુળમાં પણ અનેક બાળકોને મારી નાખ્યા અને નંદ બાબાને આંગણે આવી છે. જશોદામાં સ્વાગત કરે છે, પણ આ પૂતના એ સુંદર સ્વરૂપ ધારણ કરીને આવી છે. જાણે દેવલોકમાંથી આવી હોય કોઈ સ્ત્રી. જશોદામાં પ્રસન્ન થયા, સ્વાગત કરે છે. ઓળખતી નથી જશોદામાં, પણ એને એમ થાય છે કે આંગણે આવ્યા હોય એ અતિથિ કહેવાય. તો અતિથિ તો દેવો ભવ આપણું ઉપનિષદો કહે છે. એટલે કનૈયો મનોમન કહે છે કે માં, હા અતિથિ દેવો ભવ એ બરાબર, અતિથિને દેવ મનાય. હમણાં જ હું એને દેવ કરી દઈશ. પૂતના આવી જબલું લઈને બાલકૃષ્ણલાલને બોલાવા. જશોદામાએ બાલકૃષ્ણલાલને તરત જ પૂતનાના ગોદમાં આપ્યા કે લે બેન, તું થોડી વાર રમાડું, મીઠાઈ લઈ આવું. તારું મોઢું તો મારે ગળું કરાવવું જોઈએ ને, મારે ત્યાં બાળકનો જન્મ થયો છે. જશોદામાં અંદર ઓરડામાં ગયા. પૂતનાને એકાંત મળ્યું અને કનૈયો ઊંઘવાનો ડોળ કર્યો છે, જાણે ઘસઘસાટ ઊંઘી ગયો હોય. પૂતનાને એકાંત મળ્યું તરત જ પોતાનું સ્તન કે જે હળાહર ઝેર લગાડેલું હતું કનૈયાના મુખમાં પકડાવ્યું. કનૈયો માંડ્યો છે ચૂસવા અને થોડી વાર તો એનું દૂધ પીધું અને પછી એનું લોહી પીવા માંડ્યો છે. એના પ્રાણ ચૂસાવા લાગ્યા, એવું એને પીડા થવા લાગી પૂતનાને. પૂતના કહે છે કે હે કનૈયા, મને છોડ, મને છોડ. કનૈયો કહે છે કે છૂટું જતું તો મારી પાસે શા માટે આવી? હું જેને એક વખત પકડું ને પછી જન્મ મરણના ફેરામાંથી છોડ્યા પછી જેને મૂકું છું. પૂતના અતિ વ્યાકુળ બની અને ભયંકર રૂપ મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ છે. આકાશમાં ઉડી કનૈયાએ થોડી વાર તો લીલા કરી અને પછી પ્રાણ ચૂસવા લાગ્યો અને સાથે સાથે એનું મૃત્યુ થયું, ઉદ્ધાર થયો છે. એનો તેજ ભગવાનમાં સમાયો છે. આ પૂતના એ પૂર્વ જન્મની બલિરાજાની પુત્રી હતી. જ્યારે બલિરાજાને ત્યાં વામન ભગવાન ગયા ત્યારે નાનકડા એવા ભૂદેવને જોઈને પહેલા તો અતિ પ્રસન્ન થઈ. રત્નમાલા નામ બલિરાજાની પુત્રી. આ બાળકને જોઈને એવો એને વિચાર આવ્યો કે વાહ, કેટલું
તો પેલા દૂધ પણ પાયું છે પૂતનાએ, ભગવાને દૂધ પણ પીધું છે, અને પછી વિચાર કરો કે આને ઝેર પાઈને મારી નખાય, મારા પિતાશ્રીનું બધું જ લૂંટી લીધું કપટ કરીને, આને તો ઝેર પાઈને મારી નખાય. ભગવાન કે એ પણ મંજૂર છે, જા તારે ઝેર પાવું છે ને ઝેર પણ પાજે. અને એ રત્નમાલાએ એ જ પૂતના થઈને આવી બીજા જન્મમાં, અને ભગવાનને પહેલા સ્તનપાન પણ કરાવ્યું અને પછી વિષપાન પહેલા કરાવ્યું છે, પછી સ્તનપાન, અને એમાંથી એનો ઉદ્ધાર થયો છે. ભગવાન ખૂબ દયાળુ છે, અતિ હરિ કૃપા જાહી પર હોય, અતિ કૃપા કરે છે, અને એ પણ વિના કારણ. જીવમાં લાયકાત ન હોવા છતાં પણ પરમાત્મા એ જીવ પર અતિ કૃપા કરે છે. પૂતનાનો ઉદ્ધાર થયો, અનેક વૃક્ષો પાડી દીધા, કેમ વિકરાળ શરીર જંગલમાં પડી છે. જશોદામાં ગોપીઓ ગોવાળો નંદબાબા દોડતા આવ્યા, અને જશોદામાં તો કનૈયાને કંઈ પણ થાય તરત જ પેલા જ્યોતિષ મહારાજ યાદ આવે કે જ્યોતિષ મહારાજના આશીર્વાદ છે ને એ કામ કરી ગયા, મારો લાલો બચી ગયો. આશીર્વાદ આપ્યા હતા ને કે કોઈ રાક્ષસી એને સ્પર્શ કરશે તો મૃત્યુ પામશે.